તો જો અમારા કનુભાઈ જાગીને બેસી ગયા છે નાસ્તો કરવા. કનુ હું નાસ્તો કરશો? જો રિંકલ પણ નાસ્તો કરવા બેસી ગઈ છે. હાલો બધા નાસ્તો કરો. એમ ને? હા ભાઈ, હા આવી જાઓ બધા ભાઈ નાસ્તો કરવા. જો તો જો ભાઈ અમારા તીથુભાઈ રીસાણા છે, ચા દૂધ પીવું નથી. તો તારે શું જોઈશે? શું જોઈશે મને કે? હાલ લઈ દો. હાલ ફ્રૂટી લેવી છે? હાલ લઈ દો હો. ચા દૂધ પી લાલ માં દીકો એટલું. હાલ તો જો ભાઈ ફાઇનલ ફ્રૂટીમાં માની ગયા છે અને ચા દૂધ પીવાનું થઈ ગયું છે ચાલુ. તો ચા દૂધ પી લઈએ એટલે આપણે લઈ આવી દેવી ફ્રૂટી. એને જો તીતુભાઈને તો ફ્રૂટી લેવી છે. તારે શું લેવું છે ઘનું? મમ્મ લેવું છે? તો જો ભાઈ ફાઇનલી બિસ્કિટ ઉપાડી લીધું. તો કરો ચાલો ઘનુભાઈ. તો જો ભાઈ રિંકલ ને ઘનુ બે નાસ્તાની ઝપટ કરવાનું કરી દીધું ચાલુ. જો નાસ્તો કરવા, જે નાસ્તો કરવો હોય આવી જાવ. નાસ્તો કરવા બિસ્કિટ ને સેવ ને એવું બધું છે, ચા ને એવું. તો ઘનુભાઈ બેઠા છે આપણી હારે નીચે અને તીથુભાઈ બેઠા છે કિચન ઉપર. જો ભાઈ તીથુભાઈ દૂધ પી લે એટલે આપણે જઈએ અને લઈને ગલે અને જે લેવું હોય લઈ આવી દઈએ. બરાબર, આજ પાછળ રિહાઈ ગયા છે, ઉઠવામાં થોડી તકલીફ પડી છે એટલે. તો જો અમારા તીતુભાઈ આવી ગયા છે ને અમારા ઘનુભાઈ ની મોજ જોવો. જો ભાઈ ભાઈ ઘનુભાઈ જો ઈચકે. આમ તો આખો પરિવાર હામી રહ્યો ખાઈ ટુપાઈ. હજી વાહે બે ત્રણ હામી જાય એમ છે. પગડાડ દેજે. કામ ખાઈ હામી જાય. પગડાડ દે. લીમડાને પગડાડ દે. શું કરે છે દાદા? જય ગાય. ઘનુભાઈ ને મોજ આવી જો તમે. રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી ગોપીની મંડળીમાં રામ ધૂન લાગી. ભગવાનનું ભજન કરો એટલે પાછો વરસાદ આવે. વરસાદ હમણાં વહી ગયો સુરતમાં. રામ ધૂન લાગી રામ ધૂન એ ઘનો લાગી હાલો ભજન કરો ભગવાનનું. ગોપીની મંડળીમાં રામ એટલે પાછો વરસાદ આવે. જો તડકો નીકળો ફૂલ. ધૂન લાગી હા હાલો. ગોપીની મંડળીમાં રામ ધૂન લાગી રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી ગોપીની ઘનુભાઈની મોજ. રામ ધૂન લાગી રામ. આમ જો ભાઈ ઘનુભાઈ ની સાયકલ આવીની મોજ જો. સાયકલ મોટી અને ઘનુભાઈ નાના અને ભાઈ મીણા છે આખો. ભાઈ દીતુભાઈ કેળાનો વાટકો લઈને બેસી ગયા છે. શું ખાશો? કેળા? અરે વાહ ભાઈ વાહ. તો ઘનુને દે, ઘનુને ખવડાય. તારે ખાવું છે? અરે વાહ, દે એને ઘનુને દે હો. હા દે. અરે વાહ, જો લે એને નથી ખાવું હોય, એને ના પાડી.